નમસ્કાર મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર સંચારણનું સ્વરૂપ અને મહત્ત્વ વિશેની માહિતી મેળવી હતી. આજે આપણે સંચાલનની સપાટીઓ વિશેની માહિતી મેળવીશું. સંચાલનની મુખ્યત્વે 3 સપાટીઓ છે. ઉચ્ચ સપાટી સંચાલન એટલે કે ટોપ લેવલ મેનેજમેન્ટ, મધ્ય સપાટી સંચાલન એટલે કે મિડલ લેવલ મેનેજમેન્ટ અને થર્ડ સપાટી સંચાલન એટલે કે બોટમ લેવલ મેનેજમેન્ટ. આપણે આકૃતિ દ્વારા સંચાલનની 3 સપાટીનો ખ્યાલ મેળવીએ. ઉચ્ચ સપાટી સંચાલન, જેમાં સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર અને જનરલ મેનેજર આવેલા હોય છે. મધ્ય સપાટી સંચાલનમાં દરેક વિભાગના અધિકારીઓ, ખાતાના અધિકારીઓ અને નિષ્ણાંતોનો સમાવેશ થાય છે, જેવા કે ઉત્પાદન અધિકારી, ખરીદ અધિકારી, વેચાણ અધિકારી, કર્મચારી અધિકારી અને નાણાં અધિકારીનો સમાવેશ થાય છે. જ્યારે તળ સપાટી સંચાલન અથવા નિમ્ન સપાટી સંચાલન, જેમાં નિરીક્ષકો, જોબર, ફોરમેન, કામદાર, સેલ્સમેન વગેરેનો સમાવેશ થાય છે. ઉચ્ચ સપાટી સંચાલન એટલે કે ટોપ લેવલ મેનેજમેન્ટ એકમના સંચાલન અંગેની સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટીને ઉચ્ચ સપાટી તરીકે ઓળખવામાં આવે છે. સંચાલનની ઉચ્ચ સપાટીમાં સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર, મુખ્ય વહીવટી અધિકારી એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર CEO નો સમાવેશ થાય છે. ધંધાકીય એકમના મહત્ત્વના નીતિ વિષયક નિર્ણયો લેવાનું કાર્ય ઉચ્ચ સપાટીએ કેન્દ્રિત થયું હોય છે. આ સપાટીને ટોચની સપાટી કે સર્વોચ્ચ સપાટી પણ કહે છે. તો મિત્રો, કંપની સ્વરૂપની અંદર સંચાલનની અંદર 3 સપાટી છે. એમાં જે ઉચ્ચ સપાટી છે એને સુપ્રીમ ઓથોરિટી લેવલ એટલે કે સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટી કહે છે. અને આ જે સપાટી છે એની અંદર સર્વોચ્ચ સત્તા ધરાવતા સંચાલક મંડળ, જેને આપણે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કહીએ છીએ, MD એટલે કે મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર અને મુખ્ય વહીવટી અધિકારીનો સમાવેશ થાય છે. સંચાલનની આ 3 સપાટીમાં જો કોઈની પાસે સૌથી વધારે સત્તા હોય તો એ ઉચ્ચ સપાટી પાસે છે, જેથી તેને સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે. એના કાર્યો વિશેની માહિતી. 1. ધંધાકીય એકમના મુખ્ય અને ગૌણ હેતુઓ નક્કી કરવા. આમ તો દરેક ધંધાકીય એકમનો મુખ્ય હેતુ નફો કમાવાનો જ હોય છે, પરંતુ ગૌણ હેતુની અંદર સમાજમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવી, ગ્રાહકોને વાજબી કિંમતે ચીજવસ્તુઓ પૂરી પાડવી, સમાજના લોકોને રોજગારી પૂરી પાડવી, સમાજમાં અગ્રેસર બનવું, એવા ગૌણ હેતુઓ નક્કી કરવામાં આવે છે. ડિરેક્ટરો ધંધાકીય એકમના ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરે છે. વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢીમાં માલિકી અને સંચાલન એક જ જોવા મળે છે. જે ધંધાના માલિકો છે એ જ ધંધાનું સંચાલન કરે છે. જ્યારે કંપની સ્વરૂપમાં કંપનીના સાચા માલિકો શેર હોલ્ડર છે. જ્યારે કંપનીનું સંચાલન શેર હોલ્ડરે ચૂંટી કાઢેલા પ્રતિનિધિઓ એટલે કે સંચાલક મંડળ કરે છે. આ સંચાલક મંડળ એ કંપનીના માલિક નથી, પરંતુ શેર હોલ્ડર એમના પર વિશ્વાસ રાખીને સંચાલનની જવાબદારી સોંપી છે.
માટે એમણે એક ટ્રસ્ટી તરીકે કાર્ય કરવું પડે છે. ધંધાકીય એકમના મુખ્ય વહીવટી અધિકારી અને ઉચ્ચ અધિકારીઓની નિમણૂક કરવી અને તેમને સત્તા અને જવાબદારીની વહેંચણી કરવી. તો સંચાલક મંડળ જે છે એમના દ્વારા મુખ્ય વહીવટી અધિકારી એટલે કે CEO ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરની નિમણૂક કરવામાં આવે છે. આ ઉપરાંત મધ્ય સપાટી સંચાલનમાં જેટલા પણ વહીવટી અધિકારીઓ છે એની નિમણૂક ઉચ્ચ સપાટી સંચાલન દ્વારા કરવામાં આવે છે. એકમના વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરવામાં આવેલા અંદાજપત્રોને મંજૂર કરવા. ધંધાકીય એકમની અંદર જુદા જુદા વિભાગના અધિકારીઓ અંદાજપત્રો તૈયાર કરે છે. આ અંદાજપત્રોમાં ઉત્પાદન અંદાજપત્ર, વહીવટી અંદાજપત્ર, વેચાણ અંદાજપત્ર, ખર્ચનું અંદાજપત્ર, નફાનું અંદાજપત્ર, આ બધા અંદાજપત્રો તૈયાર કરવામાં આવે છે વિવિધ અધિકારીઓ દ્વારા, પણ એને મંજૂર કરવાની સત્તા એ ઉચ્ચ સપાટી સંચાલન પાસે રહેલી છે. ધારાકીય જોગવાઈઓનું પાલન કરવું અને એકમ સાથે સંકળાયેલા વિવિધ વર્ગોના હિતોની જાળવણી કરવી. તો ભારતમાં કંપની ધારા 1956માં આવેલો અને એમાં સુધારો વર્ષ 2013માં થયેલો. એ મુજબ જેટલી પણ કાયદામાં જોગવાઈઓ છે એ દરેકે દરેક જોગવાઈઓનું પાલન એમણે કરવું પડે છે. આ ઉપરાંત કંપની જોડે સંકળાયેલા દરેક વિવિધ વર્ગો, કંપની જોડે શેર હોલ્ડરો સંકળાયેલા છે, ડિબેન્ચર હોલ્ડર, સરકાર, ગ્રાહક, લેણદાર, સમાજ, આ દરેકે દરેકના હિતની જાળવણી કરવાનું કામ ઉચ્ચ સપાટી સંચાલનનું છે. લાંબા ગાળાનું આયોજન કરી વ્યૂહાત્મક નિર્ણયો લેવા. તો ઉચ્ચ સપાટી સંચાલન દ્વારા લાંબા ગાળાનું આયોજન, આમ તો દરેક કંપની ઉત્પાદન તો કરે જ છે, પણ લાંબા ગાળે ધંધાકીય એકમનો વિકાસ કરવો, વિસ્તરણ કરવું, નવી નવી વસ્તુઓનું ઉત્પાદન કરવું, નવી નવી શાખાઓ ખોલવી, આ લાંબા ગાળાનું આયોજન અંગેની નીતિ ઉચ્ચ સપાટી સંચાલન દ્વારા નક્કી કરવામાં આવે છે. સંચાલનને લગતી જટિલ સમસ્યાઓનો અભ્યાસ કરવો અને કાનૂની જોગવાઈઓને ધ્યાનમાં લઈ તેનો ઉકેલ લાવવો. તો સંચાલનમાં ઘણીવાર જટિલ સમસ્યાઓ આવતી હોય છે. કોઈ સંચાલકનું મૃત્યુ થાય અથવા કોઈ સંચાલક રાજીનામું આપે, કોઈ સંચાલક નિવૃત્ત થાય અથવા કંપનીના સેક્રેટરીની નિમણૂક કરવાની હોય, મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કરવાની હોય. આવી જટિલ સમસ્યાઓનો ઉકેલ સંચાલકો જે છે એ કંપની ધારાની જોગવાઈઓને આધીન લાવે છે. સંચાલકોને આવેદનપત્ર અને નિયમન પત્ર દ્વારા કેટલીક સત્તાઓ આપવામાં આવે છે. એ સત્તાને આધીન રહીને એમણે આવી જટિલ સમસ્યાઓનો ઉકેલ લાવવો પડે છે. ધંધાકીય એકમની જુદી જુદી યોજનાઓના ઘડતર, અમલીકરણ અને દેખરેખનું કાર્ય કરવું. તો ધંધાકીય એકમની જુદી જુદી યોજના, ઘણા ધંધાકીય એકમો દ્વારા વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવતી હોય. દાખલા તરીકે સેમસંગ કંપની છે તો એ કંપની દ્વારા મોબાઈલનું ઉત્પાદન, ટેલિવિઝન, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, એમ ઘણા બધા વિભિન્ન પ્રકારની વસ્તુનું ઉત્પાદન થતું હોય. તો એ દરેકે દરેક માટેની યોજનાનું ઘડતર કરવું પડે અને સતત આ દરેકે દરેક યોજનાઓ પર દેખરેખ રાખવું પડે છે. નફાની વહેંચણી કરવી, ડિવિડન્ડ, અનામત, નફાનું પુનઃરોકાણને લગતા કાર્યો કરવા. કંપની સ્વરૂપમાં જે પણ નફો થાય એમાંથી સંચાલકો ડિવિડન્ડની વહેંચણી કરવી પડે છે.
સૌપ્રથમ પ્રેફરન્સ શેરહોલ્ડરને ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે, ત્યારબાદ ઇક્વિટી શેરહોલ્ડરને ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત નફાના અમુક ટકા કંપની ધારાની જોગવાઈઓને આધીન અનામત તરીકે રાખી મૂકવામાં આવે છે. જ્યારે કેટલોક નફો ભવિષ્યમાં ફરી એનો ઉપયોગ થઈ શકે એ માટે નફાનું ધંધામાં પુનઃરોકાણ કરવામાં આવે છે. આ તમામ કાર્યો ઉચ્ચ સપાટીએ કરવામાં આવે છે. વિવિધ પ્રવૃત્તિને લગતા અહેવાલોનો અભ્યાસ કરી જરૂરી સૂચનો કરવા. ધંધાકીય એકમમાં જુદા જુદા સ્વરૂપના અહેવાલો નિમ્ન સપાટીથી મધ્ય સપાટી અને ઉચ્ચ સપાટીએ આવતા હોય છે. રોજે રોજ કંપનીના કારખાનામાં કેટલું કામ થયું એનો રિપોર્ટ ઉત્પાદન અધિકારી, વેચાણ અધિકારી, કર્મચારી અધિકારી એ ઉચ્ચ સપાટી સમક્ષ રજૂ કરતા હોય છે. સંચાલકોએ આ અહેવાલોનો અભ્યાસ કરવાનો છે અને તે માટે જરૂરી સૂચનો પણ આપવાના છે. મધ્ય સપાટી સંચાલન, મિડલ લેવલ ઓફ મેનેજમેન્ટ. મધ્ય સપાટી સંચાલન એ ઉચ્ચ સપાટી સંચાલન અને તળ સપાટી સંચાલન વચ્ચેની સાંકળની એક મહત્ત્વની કડી છે. આ સપાટી પર ખાતાવાર અધિકારીઓ, વિભાગીય અધિકારીઓ અને નિષ્ણાંતોનો સમાવેશ થાય છે. દાખલા તરીકે ઉત્પાદન, વેચાણ, ખરીદ, નાણાં, કર્મચારી, હિસાબી અધિકારી વગેરે. આ સપાટીને અધિકારીઓની સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જેમ આપણે ઉચ્ચ સપાટીનો અભ્યાસ કર્યો એમ મધ્ય સપાટી, જેને મિડલ લેવલ મેનેજમેન્ટ કહે છે. મિત્રો, આ જે સપાટી છે એનું કામ જોડવાનું છે, કડીનું કામ આ કરશે. ઉચ્ચ સપાટીને તળ સપાટીને કોઈ જોડવાનું કોઈ કાર્ય કરતું હોય તે મધ્ય સપાટી સંચાલન કરે છે. અને આ સપાટીની અંદર દરેક વિભાગના અધિકારીઓ, દરેક ખાતાના અધિકારીઓ અને નિષ્ણાંતોનો સમાવેશ કરવામાં આવે છે. આ સપાટીમાં ઉત્પાદન અધિકારી, ખરીદ અધિકારી, કર્મચારી અધિકારી, વેચાણ અધિકારી વગેરેનો સમાવેશ થાય છે. કંપનીની અંદર જો સૌથી વધુ અધિકારીઓનો સમાવેશ થતો હોય તો એ મધ્ય સપાટી સંચાલનમાં થાય છે. માટે તેને અધિકારીઓની સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે. કાર્યોની વાત કરીએ. નંબર 1, મુખ્ય વહીવટી અધિકારી તરફથી પ્રાપ્ત થયેલ હુકમો અને સૂચનાઓનો અમલ કરવો. તો મધ્ય સપાટીના અધિકારીઓએ જ્યારે કામ કરવાનું હોય તેમને હુકમ ઉચ્ચ સપાટીમાં જે મુખ્ય વહીવટી અધિકારી છે, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, એ શું કાર્ય કરવાનું એનો હુકમ મધ્ય સપાટીના અધિકારીઓને આપતા હોય છે. અને મધ્ય સપાટી સંચાલનના અધિકારીઓએ જે મુખ્ય વહીવટી અધિકારીઓ તરફથી જે પણ હુકમો મળ્યા હોય, સૂચનો મળ્યા હોય તેનો અમલ કરવામાં આવે છે. દરેક વિભાગીય અધિકારી પોતાના વિભાગના અંદાજપત્રો તૈયાર કરી મંજૂરી માટે ઉચ્ચ સપાટીએ મોકલાવે છે. તો મધ્ય સપાટી સંચાલન અધિકારીનું કામ એ છે કે દરેક અધિકારી પોતાના વિભાગનું અંદાજપત્ર તૈયાર કરવાનું છે. ખરીદીનું અંદાજપત્ર, ઉત્પાદન અંદાજપત્ર, વેચાણ અંદાજપત્ર, કર્મચારીને લગતું અંદાજપત્ર, આ બધા અંદાજપત્રો તૈયાર કરવામાં આવે છે મધ્ય સપાટીએ. પરંતુ એ અંદાજપત્રોને મંજૂર કરવાની સત્તા ઉચ્ચ સપાટી સંચાલન પાસે છે. માટે આ અધિકારીઓ અંદાજપત્ર તૈયાર કરી ઉચ્ચ સપાટી સંચાલનને મોકલી આપે છે. 3, દેશ સિદ્ધિ અંગે જરૂરી નીતિ, નિયમો અને માળખાકીય રચના કરવી. આ અંગેની જરૂરી કાર્યવાહી નક્કી કરવી, તેનું મૂલ્યાંકન કરવું અને તેની ચકાસણી કરવા માટેના યોગ્ય ધોરણો કે માપદંડો નક્કી કરવા.
ધંધાકીય એકમના હેતુ કે ધ્યેય નક્કી કરવાનું કાર્ય ઉચ્ચ સપાટીનું છે, પણ એ ધ્યેયને સિદ્ધ કરવા માટે જે નીતિ નિયમો અને માળખાની રચના કરવાનું કાર્ય એ મધ્ય સપાટી સંચાલનમાં કરવામાં આવે છે. અને એ લોકો સતત એ ધ્યેય સિદ્ધિ માટે નીતિ નિયમોનું ઘડતર કરે છે. જે પણ યોજનાઓ ચાલતી હોય એનું સતત મૂલ્યાંકન કરતા હોય, એના ચોક્કસ ધોરણો કે માપદંડ નક્કી કરવાનું કાર્ય મધ્ય સપાટી સંચાલન કરે છે. વિભાગની પ્રવૃત્તિઓની કાર્યદક્ષતા અને અસરકારકતા વધે તે અંગેના પગલાં લેવા. આ ઉપરાંત મધ્ય સપાટી સંચાલન પોતાનો જે વિભાગ છે એની પ્રવૃત્તિ છે એની અસરકારકતા વધે એ માટે પ્રયત્ન કરશે. દાખલા તરીકે વહીવટી અધિકારી દ્વારા પહેલાં હિસાબો એ ચોપડામાં રાખવામાં આવતા હતા. આજે એ જ વહીવટી અધિકારી દ્વારા હિસાબો કોમ્પ્યુટરાઇઝ કરવામાં આવ્યા, જેનાથી ઝડપથી કાર્ય થાય છે અને વહીવટી વિભાગની કાર્યક્ષમતામાં વધારો થાય છે. તે જ રીતે ઉત્પાદન વિભાગમાં જે કામ મજૂરો દ્વારા કે કામદારો દ્વારા થતું હતું, આજે એ જ ઉત્પાદન મશીનરી દ્વારા કરવામાં આવે તો ઉત્પાદન વિભાગની કાર્યક્ષમતામાં વધારો થાય છે. પોતાના વિભાગના કર્મચારીનો જુસ્સો વધે તેવા પ્રયત્ન કરવા. તો દરેકે દરેક મધ્ય સપાટીના અધિકારીઓ પોતાના વિભાગમાં જે કર્મચારીઓ છે એમને સતત કાર્ય કરવા માટેની પ્રેરણા આપે છે. કારણ કે તમારે કર્મચારી જોડે કામ લેવાનું છે, તો સતત જો એમને પ્રેરણા આપવામાં આવે તો એને કારણે એમના ઉત્સાહમાં વધારો થઈ શકે એમ છે. અન્ય વિભાગના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહેવું અને સંકલન સ્થાપવું. તો મધ્ય સપાટીની અંદર જુદા જુદા અધિકારીઓ છે. ખરીદ અધિકારી, ઉત્પાદન અધિકારી, વેચાણ અધિકારી, કર્મચારી અધિકારી. આ અધિકારીઓ એકબીજાના સતત સંપર્કમાં રહેવું જરૂરી છે. કારણ કે એક વિભાગનું જે કાર્ય છે એની અસર બીજા વિભાગ પર પડશે જ. ખરીદ વિભાગ દ્વારા માલસામાનની ખરીદી થાય અને તેના દ્વારા જ ઉત્પાદન વિભાગ ઉત્પાદન કરી શકે. ઉત્પાદન વિભાગ જો ઉત્પાદન કરે તો જ વેચાણ વિભાગ તેનું વેચાણ કરી શકે. અને જો વેચાણ થાય તો જ હિસાબી અધિકારી એનો હિસાબ રાખી શકે. માટે મધ્ય સપાટી સંચાલનના અધિકારીઓએ પરસ્પર એકબીજાની જોડે સતત સંપર્કમાં રહેવાનું છે અને એકબીજા વચ્ચે સંકલન પણ જાળવવાનું છે. પેટા વિભાગના કાર્ય પર ધ્યાન આપવું. તો આ અધિકારીઓ પોતાનો વિભાગ છે એના પર તો ધ્યાન આપવાનું છે જ, પરંતુ એમના હાથ નીચે જે પણ કર્મચારીઓ કામ કરે છે એમના પર પણ એમને ધ્યાન આપવું જરૂરી છે. વિભાગની પ્રવૃત્તિઓ ઉપર દેખરેખ રાખવી, માહિતી મેળવવી, તેનું અર્થઘટન કરવું, દોરવણી આપવી અને ઉચ્ચ સપાટી સંચાલન સમક્ષ માહિતી રજૂ કરવી. તો જે મધ્ય સપાટીના અધિકારીઓ છે એને સતત એમના હાથ નીચેના કામદારો પર દેખરેખ રાખવાની જરૂરિયાત છે. રોજે રોજ માહિતી મેળવવી પડે, કેટલું ઉત્પાદન થયું, કેટલું વેચાણ થયું. કોઈ કર્મચારીને કાર્ય કરતાં ન આવડે તો એને દોરવણી આપવાનું કામ કરવું પડે છે. અને એ લોકોએ જે પણ ઉત્પાદન કર્યું છે એમનો રિપોર્ટ ઉચ્ચ સપાટી સમક્ષ રજૂ કરવાનું કામ પણ મધ્ય સપાટી સંચાલન કરે છે. ઉચ્ચ સપાટી સંચાલનને નીતિ વિષયક નિર્ણયો લેવામાં મદદરૂપ થવું. તો જ્યારે પણ ઉચ્ચ સપાટી સંચાલકોની સભા મતલબ મીટિંગ હોય ત્યારે દરેક મધ્ય સપાટીના અધિકારીઓને બોલાવવામાં આવે છે અને સંચાલકોએ કોઈ અગત્યનો નિર્ણય લેવાનો હોય તો એમના માટે જરૂરી માહિતી પૂરી પાડવાનું કામ મધ્ય સપાટીના અધિકારીઓએ કરવાનું રહે છે.
તળ સપાટી સંચાલન, બોટમ લેવલ ઓફ મેનેજમેન્ટ. સંચાલનની આ સપાટીમાં નિરીક્ષકો, જોબર અને ફોરમેનનો સમાવેશ થાય છે. આ સપાટીને નિમ્ન સપાટી કે નિરીક્ષકોની સપાટી પણ કહે છે. સંચાલનની ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયો અને નીતિનું અમલીકરણનું કાર્ય આ સપાટીએ થતું હોય છે. તેથી સંચાલનની આ સપાટીને કાર્યકારી સપાટી તરીકે ઓળખવામાં આવે છે. આ સપાટીએ કાર્ય કરતા નિરીક્ષકો સંચાલનના પ્રતિનિધિ છે. આ સપાટીએ સંચાલનનું કાર્ય ઓછું અને વહીવટનું કાર્ય વધારે થાય છે. તો મિત્રો, તળ સપાટી સંચાલન એટલે સંચાલનની નિમ્ન સપાટી, જેને બોટમ લેવલ મેનેજમેન્ટ કહે છે. સંચાલનની આ 3 સપાટીમાં જો કોઈની પાસે સૌથી ઓછી સત્તા હોય તો એ તળ સપાટી સંચાલન જોડે રહેલી છે. આ સપાટીની અંદર નિરીક્ષકો, જેને આપણે સુપરવાઇઝર તરીકે ઓળખીએ છીએ, જોબર અને ફોરમેનનો સમાવેશ થાય છે. આ સપાટી જો સૌથી વધુ કોઈ કામ કરતું હોય તો નિરીક્ષકો એટલે સુપરવાઇઝર સૌથી વધુ જોવા મળે છે. માટે આ જે સપાટી છે ને નિરીક્ષકોની સપાટી તરીકે ઓળખવામાં આવે છે. સંચાલનની જે ઉચ્ચ સપાટી છે મિત્રો, એ સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટી છે. મધ્ય સપાટીએ અધિકારીઓ વધુ જોવા મળે છે, માટે તેને અધિકારીઓની સપાટી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આ સપાટીએ નિરીક્ષકો સૌથી વધુ કાર્ય કરે છે, જેથી તેને નિરીક્ષકોની સપાટી તરીકે ઓળખવામાં આવે છે. આ સપાટીનું મુખ્ય કાર્ય એ છે કે ઉચ્ચ સપાટી સંચાલને જે પણ નિર્ણયો લીધા છે એનું વાસ્તવિક અમલ કરવાનું કામ તળ સપાટી સંચાલન કરે છે. આ સપાટી સંચાલનનું કાર્ય ઓછું અને વહીવટનું કાર્ય વધુ. મિત્રો, સંચાલન અને વહીવટ વચ્ચે ફરક છે. સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા, અને વહીવટ એટલે સંચાલને લીધેલા નિર્ણયનો અસરકારક અમલ કરવો. અહીંયા ફક્ત અમલ કરવાનું કામ કરવાનું છે, માટે તેને અમલીકરણનું કાર્ય કરે છે. એટલે આ સપાટીએ વહીવટનું કાર્ય વધુ જોવા મળે છે. તેના કાર્યો: કામદારોના કાર્યનું નિરીક્ષણ કરવું. તો આ સપાટીએ જે કામદારો કામ કરતા હોય દરેકે દરેક વિભાગની અંદર, તો સુપરવાઇઝરનું મુખ્ય કાર્ય એ છે કે જ્યાં જ્યાં કામદારો, કર્મચારીઓ, સેલ્સમેન કામ કરતા હોય તો એના પર સતત દેખરેખ રાખવાનું કામ સુપરવાઇઝરે કરવું પડે છે. કામદારોમાં શિસ્ત અને જુસ્સો વધે તેવા પ્રયત્ન કરવા. તો કામદારોમાં શિસ્ત જરૂરી છે. શિસ્ત એક શક્તિ છે. એના માટે આજે દરેક ધંધાકીય એકમ કર્મચારી માટે પણ યુનિફોર્મ નક્કી કરે છે, જેથી એક શિસ્તની સ્થાપના થાય. દરેક કર્મચારીના ગળામાં ઓળખપત્ર હોય એવી વ્યવસ્થા કરવામાં આવે, જેથી શિસ્ત જળવાય અને કર્મચારીઓ કે કામદારનો સતત જુસ્સો વધે એ માટેના પ્રયત્ન તળ સપાટીએ થાય છે. 3. પોતાના વિભાગના રોજિંદા કાર્યોનું આયોજન કરવું. તો આ સપાટીએ સુપરવાઇઝરો દ્વારા રોજે રોજ કેટલું કાર્ય કરવું, મતલબ કેટલું ઉત્પાદન કરવું, કેટલું વેચાણ કરવું, એનું રોજે રોજ આયોજન કરવામાં આવે છે. રોજ દરેક શિફ્ટ શરૂ થતાં પહેલાં સુપરવાઇઝર તેના હાથ નીચેના કામદારોને આજે દરેક કામદારે કેટલું કાર્ય કરવું એ વિશેની માહિતી પણ પૂરી પાડે છે. કર્મચારીઓને લગતા કાર્યો કરવા બદલી, બઢતી, તાલીમ વગેરે. આ વિભાગની અંદર જે કર્મચારીઓ છે એને લગતા કેટલાક કાર્યો, જેમ કે બદલી, જેને આપણે ટ્રાન્સફર કરીએ છીએ. ધંધાના એક વિભાગમાં વધુ પડતા કર્મચારી હોય અને બીજા વિભાગમાં કર્મચારીની અછત હોય,
તો એક વિભાગના કર્મચારીની બીજા વિભાગમાં બદલી કરવામાં આવે, બઢતી એટલે કે પ્રમોશન. જો કોઈ કર્મચારી સારું કાર્ય કરતો હોય તો તેને વર્તમાન હોદ્દા કરતાં ઊંચા અને વધુ લાભદાયી હોદ્દા પર મૂકવામાં આવે, તેને બઢતી કહે છે. અને તાલીમ, જેને ટ્રેનિંગ કહીએ છીએ, કોઈ કર્મચારી નવો નિમણૂક થઈને આવ્યો હોય તો એને કાર્ય શીખવાડવા માટે તાલીમ આપવાની જવાબદારી પણ તળ સપાટી સંચાલનની રહેલી છે. પોતાના વિભાગના કાર્યો કરવા માટે વિભાગીય અધિકારીઓ પાસેથી સૂચનાઓ, હુકમો અને કાર્યક્રમો મેળવવા. તો આ સપાટીની અંદર જે પણ કાર્ય કરવાનું છે તો તળ સપાટી સંચાલન એનો હુકમ મધ્ય સપાટી સંચાલન જે અધિકારીઓ છે એની પાસેથી હુકમ મેળવશે, અને મધ્ય સપાટી સંચાલન અધિકારીઓ જે પણ હુકમ આપશે એ મુજબ જ તળ સપાટી સંચાલને કાર્ય કરવાનું રહેશે. યંત્રોની ગોઠવણી, યંત્રોનું સમારકામ અને જાળવણીને લગતા કાર્યો કરવા. તો ધંધાકીય એકમની અંદર જ્યારે પણ નવા યંત્રો ખરીદવામાં આવે તો એ યંત્રો કારખાનામાં ક્યાં ગોઠવવા એનો નિર્ણય તળ સપાટી લેવાનો છે. યંત્રોનું સમારકામ, યંત્રો સતત કાર્ય કરતા હોય તો યંત્ર બગડી જવાનો ચાન્સીસ રહેલો છે, તો અમુક સમયે એ યંત્રને સમારકામ, જાળવણીને લગતું કાર્ય કરવામાં આવે છે. મોટાભાગના ધંધાકીય એકમમાં અઠવાડિયાનો એક દિવસ કે મહિનાનો ચોક્કસ દિવસે મેન્ટેનન્સ કામ કરવામાં આવે છે, અને દરેક કારખાનામાં ફોરમેન રાખવામાં આવે છે જે યંત્રનું નિષ્ણાંત હોય છે. એ અમુક દિવસે યંત્રનું સમારકામ અને જાળવણીને લગતા કાર્યો કરે છે. કામદારોને કાર્ય કરવા માટે સાધન સામગ્રી, કાચો માલ વગેરે પૂરા પાડવા. તો ધંધાકીય એકમમાં જે કામદારો કામ કરતા હોય એને કામ કરવા માટે રોજે રોજ કાચા માલ સામાનની જરૂરિયાત હોય છે. આ ઉપરાંત યંત્રોની જરૂરિયાત હોય છે. તો એ કામદારોને જે પણ માલ સામાન જોઈએ, યંત્રોની જરૂરિયાત હોય એ બધી પૂરી પાડવાનું કામ તળ સપાટી સંચાલનમાં કરવામાં આવે છે. કર્મચારીઓના વાજબી પ્રશ્નોનો યોગ્ય ઉકેલ લાવવો. તો જે કર્મચારી નોકરી કરતા હોય એના અમુક સમય અમુક પ્રશ્નો રહેલા છે. કોઈ કર્મચારીને પગારનો પ્રશ્ન રહેલો હોય, કે કોઈ કર્મચારીને ઓવરટાઈમ કરાવવામાં આવતું હોય પરંતુ એને ઓછો પગાર મળતો હોય, કોઈ કર્મચારીને આવવા જવા એટલે કે ટ્રાન્સપોર્ટનો પ્રોબ્લેમ હોય, કોઈ કર્મચારીને રહેવા માટે ઘર ન હોય, એવા પણ પ્રશ્નો હોઈ શકે છે. તો કર્મચારીના આવા પ્રશ્નો સાંભળવા, એનો ઉકેલ લાવવાનું કામ પણ તળ સપાટીએ કરવાનું હોય છે. ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયો અને નીતિઓનો અમલ કરવો. તો ધંધાકીય એકમની અંદર સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટી એ ઉચ્ચ સપાટી છે, અને આ ઉચ્ચ સપાટીએ ધંધાના હેતુ નક્કી થાય છે. પણ ઉચ્ચ સપાટીએ જે ધંધાના હેતુ નક્કી થાય છે એનો વાસ્તવિક અમલ કરવાનું કોઈ કાર્ય કરતું હોય તો એ તળ સપાટી સંચાલન છે. ધંધાની અંદર ખરેખર જો કોઈ કામ કરતું હોય તો એ તળ સપાટી સંચાલન જ કરે છે. માટે એને કાર્યકારી સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે. તળ સપાટીમાં થતી વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલો, કામદારોના સૂચનો અને ફરિયાદો મધ્ય સપાટીએ મોકલી આપવા. તો રોજે રોજ જે પણ ધંધાકીય એકમમાં ઉત્પાદન થયું હોય, વેચાણ થઈ હોય, ખરીદી થઈ હોય, જે હિસાબો મેળવ્યા હોય એનો રોજે રોજ રિપોર્ટ એટલે કે અહેવાલ તૈયાર કરવામાં આવે છે. આ અહેવાલ સુપરવાઇઝર તૈયાર કરે અને આ અહેવાલ મધ્ય સપાટીના અધિકારીને મોકલી આપવામાં આવે, અને મધ્ય સપાટીના જે અધિકારીઓ છે એ આ અહેવાલ ઉચ્ચ સપાટીએ મોકલી આપતા હોય છે.
આ ઉપરાંત કારખાનામાં કામ કરતા કામદારોના કોઈ સૂચન હોય, કોઈ ફરિયાદ હોય, કોઈ સમસ્યાઓ હોય તો એને સાંભળવાનું અને એને મધ્ય સપાટીએ રજૂ કરવાનું કામ પણ તળ સપાટી સંચાલન કરે છે. આમ તળ સપાટી સંચાલન એ સૌથી નીચલી સપાટી છે, છતાં તે ખૂબ મહત્ત્વની છે. કારણ કે આ સપાટીની સફળ કામગીરી એટલે સંગઠનના ધ્યેયોની સફળ સિદ્ધિ, જે સમગ્ર સંગઠનને આધાર પૂરો પાડે છે. તો સૌથી નીચલી સપાટી છે મિત્રો, પણ ખૂબ મહત્ત્વની છે. એનું કારણ છે, ઉચ્ચ સપાટીએ તો માત્ર ધ્યેય નક્કી થાય, એ ધ્યેયને પાર પાડવાના નીતિ નિયમો એ મધ્ય સપાટીના અધિકારીઓ દ્વારા નક્કી થાય, અને ખરેખર એ નીતિ નિયમોનો અમલ કરવાનું કોઈ કાર્ય કરતું હોય તો એ તળ સપાટી સંચાલન છે. ભલે નીચલી સપાટી છે પણ ખૂબ મહત્ત્વની છે. આ પણ એક અગત્યની સપાટી છે. ઉદાહરણ દ્વારા કહીએ તો તમારા ઘરમાં જે દાદા છે એ ઉચ્ચ સપાટી સંચાલને કામ કરે, તમારા પિતા છે એ મધ્ય સપાટી સંચાલન એ કાર્ય કરે, અને તમે છો એ તળ સપાટી સંચાલને કાર્ય કરો છો. તો આજે મિત્રો, આજના આપણા લેક્ચરની અંદર સંચારની 3 સપાટી વિશેની માહિતી મેળવી. ઉચ્ચ સપાટી સંચાલન, મધ્ય સપાટી સંચાલન અને તળ સપાટી સંચાલન. ઉચ્ચ સપાટી સંચાલન એ સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટી છે. મધ્ય સપાટી સંચાલન એ વહીવટી અધિકારની સપાટી તરીકે ઓળખાય છે. તેનું કામ ઉચ્ચ અને તળ સપાટીને જોડવાનું છે. અને સંચાલનની નીચલી સપાટી તળ સપાટી છે, એને નિરીક્ષકોની સપાટી કે કાર્યકારી સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે. થેન્ક યુ વેરી મચ.